હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ એકદમ મજામાં હે। તો જો આજ અમે હે ને તબેલામાં સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી અને આ વિડીયો હે ને પૂનમના દિવસનો હે, પણ મારો ફોન બગડ્યો હતો ને એના લીધે હે ને વિડીયો મૂકે નહોતી હગે, એટલે આ વિડીયો આવી હે અને ફોનમાં હે ને મિસ્ટેક થઈ ગઈ હતી ને એના લીધે આવ્યો નહોતો આ વિડીયો। એટલે જો અમે પૂજામાં બેઠા હતા ને હાંજના અમે કથા રાખી હતી ને તબેલામાં જ કથા અમારે કરવાની હતી, તે અમે તબેલામાં કથા રાખી હતી। એટલે કોઈ ઓલું ન કરતા કારણ તબેલામાં કથા કરી કે અમારે જ્યારે પેલો તબેલામાં ભીહું બાંધવાની કે ગાય હોય ને ત્યારે પહેલાં અમારે મુહૂર્ત હાસવાનું હોય ને ત્યારે અમે હે ને તબેલામાં કથા કરીને પછી જ ભીહું બાંધીએ। એટલે ગાયની ગૌ પૂજન કરવાનું હતું ને તબેલામાં ભીહું બાંધવાની હતી ને આ એવા હાટું થઈને અમે કથા રાખી હતી। ને એટલે પહેલાં ગાયની બાંધીને તે દું અમારે મુહૂર્તે સારું હતું ને હનુમાન જયંતિ હતી ને મંગળવારે હતું ને મને હે ને હું પૂનમનું વ્રત કેટલા વર્ષથી કરા અને અહીં તો પૂજા કરતી હોય સત્યનારાયણની, પણ તે દું મને મનમાં હતું કે મારે હે ને કથા કરવી, એટલે મેં કથા રાખી હતી। તો સારું એવા તમે હે ને આખો વિડીયો જોજો અને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આમાં હે ને અમારા આજુબાજુમાં અમારા કાકા બે હતા ને મારા મામાના ઘરના હતા ને અમારા કેશવાતન અને આખો રામકામાના ઘરના એટલા જણા હતા, પણ હે ને હું નહોતી ઉતારતી, હું કથામાં બેઠી હતી ને આયુષ રમવાને વાહે હું તો એટલે મનીષ ઉતારતો હતો ને એટલે એણે બીજા કોઈ સાઈડનો વિડીયો લીધો નહોતો, એટલે થોડુંક એડજસ્ટ કરજો ને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલ્યા વગર। અને વિડીયો કેવો લાગ્યો ને એ મને આ વિડીયોના કોમેન્ટમાં કીજો કે તમને કેવો વિડીયો લાગ્યો। તો સારું એ મસ્ત વિડીયો એન્જોય કરો। ગરુડ ઉપર સવાર થઈ અને તમે માં સાથે સપરિવાર સાથે ભગવાન અમે આજે તબેલામાં ભગવાન તમારી કથા કરીએ તો પ્રભુ તમે આયા ભાવથી પધારો ને હાથ જોડી ભગવાનનું આમંત્રણ કરજો। હરિ ઓમ શ્રી આ વ્યંજિતમ ગરુડઃ રમા દેહમ સુરભિ જતનમ પંચાનમ શક્ર ગદાધરમ શક્ર ગદા પદ્મધારણમ ભગવાનમ અતઃ સત્યનારાયણ ભગવાનમ વસુદમ વસુદેવઃ સત્યનારાયણ ભગવાનમ આહવામી કરોમી આહ્વયામી સ્થાપયામી પૂજ્યામી સમર્પયામી। ભગવાનની ઉપર 3 શબ્દથી પાણીની ચડાવજો, તમે હાથ દઈ રાખજો। હરિ ઓમ શ્રી સત્યનારાયણ ભગવાનમ આસનમ દદામી સમર્પયામી હસ્તોય અર્ધમ સમર્પયામી પાદ્યમ સમર્પયામી સત્યનારાયણ દેવતાએ હસ્તોય અર્ધમ સમર્પયામી। ભગવાનની ઉપર ચોખા ચડાવજો, ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની ઉપર ચોખા અર્પણ કરજો। અતઃ સત્યનારાયણ દેવતાએ આસમાનમ કરોમિ સમર્પયામી। હવે બે માણા હે હપ રાખી અને ભગવાનને નવરાવો। હપ છે હપ છે એટલે થાય એમ કે ના કઈ તો થાવું જોઈએ ત્યાં બેન બાજુ થાતું હોય ને ત્યાં આ બાજુ પ્રેમ ના હોય। હરિ ઓમ સત્યનારાયણ ભગવાન ગંગી સરસ્વતી દેવા મયો નર્મદા સ્નાન વિનંતી મયા દેવ સત્યનારાયણ દેવતાએ દર્ભી સ્નાન પવિત્ર સ્નાનમ કરી સમર્પયામિ। ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવજો, 5 કળશી ભગવાનની ઉપર ચડાવજો। હરિ ઓમ શ્રી સત્યનારાયણ દેવતાએ મય સ્નાનમ સમર્પયામિ। અતઃ શ્રી દર્ભી સ્નાનમ સમર્પયામિ, ધૃત સ્નાનમ સમર્પયામિ, મધુર સ્નાનમ સમર્પયામિ, શકરા સ્નાનમ સમર્પયામિ। અતઃ શ્રી ભગવાનમ નારાયણ ભગવાનમ પયોદધીહ પંચામૃત દ્વારા અભિષેક સ્નાનમ કરી સમર્પયામિ। ભગવાનની ઉપર વધારે પાણી રેડી અને પાછા ભગવાનને વ્યવસ્થિત રીતે નવરાવી નાખજો। અતઃ શ્રી ભગવાનમ પવિત્ર જળ સ્નાનમ કરી સમર્પયામિ। નારાયણાય નમઃ। આ બે માણા પંચામૃત ભગવાનનો મેલ પીવાથી તમારો મેલ છે આ પાણી છે ને આ પાણી બધે આમાં છાડી આ ત્રાસની ગોળી બધી જાવ એક આવો ત્રાસ હોય તો મૂકી દો। હરિ ઓમ પવિત્ર પતિ ભગવાનને વસ્ત્ર બંધ કરી
આમ અવરો થાય મને સાકોરથી લે ને તો ઈ ગમે એક વાર લે તો અવરોધ દેખાય. तेरा वो जो है यार हाँ तेरा आदमी है कोई था बस ले बस बस कहाँ है ये तूफान है અમારે હે ને ગાય અહીંથી મુહૂર્ત કરવાનું હે કેવું આવતું હોય કઈ બહુ ખબર નથી પડતી અટાણે આ તો અંધારું આવે ને તી ना आवे ता करी मन આવે ને બસ લે તો તાઈને બહુ ઓલ થાય હાલે મનીષ તું આઈનો કામ सोडा खरी बे के थोड़ो पतली जे लेवी ए ભાઈ ગાંડી હાલો ઓટો છે हरिः ओम यानि कानि च पापानि जन्मान्तरं कृत्यानि तानि प्रदक्षिणां पदे पदे मा भगवती 33 कोटिदेवतानि प्रदक्षिणाय समर्पयामि। ओम विष्णुवे नमः नारायणाय नमः विष्णुवे नमः नमः बुद्धारेजो नारायणाय नमः भूतभूताय नमः भावाय नमः भूतात्मने नमः भावनाय नमः भूतात्मने नमः परमात्मने नमः मुक्ताय नमः बुद्धाय नमः क्षरणे नमः क्षत्राय नमः अक्षराय नमः योगाय नमः योगाविद्रे नमः प्रधानकृष्णाय नमः नासिकाय नमः श्रीमते नमः केशवाय नमः पुरुषोत्तमाय नमः शिवाय नमः शिवाय नमः विद्ये नमः ब्रह्माय नमः हरि ओम श्री सत्यनारायण भगवान ने नमः ओम विष्णुवे नमः संभवाय नमः भावनाय नमः भद्रे नमः प्रभुवे नमः ईश्वराय नमः स्वयंभुवे नमः शंभुवे नमः आदित्याय नमः माक्षणाय नमः दात्रे नमः विदात्रे नमः धातिताय नमः अस्केश्वाय नमः प्राणाय नमः नारायणाय नमः कपिलाय नमः पद्मक्षाय नमः ग्रहणाय नमः श्रीकृष्णाय नमः रोहितक्षाय नमः प्रदनाय नमः प्रबुदाय नमः पवित्राय नमः मंगलाय नमः परमात्मने नमः ईशानाय नमः प्राणादाय नमः प्राणाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः प्रजापति नमः हिरण्यगर्भाय नमः भृगुदाय नमः माघवाय नमः मधुसूदनाय नमः ईश्वराय नमः विक्रमाय नमः मेघाविने नमः धर्माय नमः हरिः ओम दुरादक्षाय नमः विष्णुवे नमः ओम नारायणाय नमः वेदाय नमः परमात्मने नमः आत्मयोनि नमः क्ष्मणे नमः धर्मे नमः प्रजापति नमः भृगुदाय नमः नारायणाय नमः कपिलाय नमः गजकर्णाय नमः प्रत्यक्षाय नमः जय नमः सहस्राय नमः श्रद्धाय नमः विष्णुवे नमः नारायणाय नमः ब्रह्माय नमः विष्णुताय नमः सत्याय नमः श्रीमताय नमः सुभद्राय नमः समाय नमः वेदाय नमः ब्रह्माय नमः नमोदाय नमः जगदीताय नमः नारायणाय नमः कपिलाय नमः एकदन्ताय नमः विष्णुवे नमः अमृताय नमः सुताय नमः वरारोहाय नमः परमात्मने नमः नारायणाय नमः कपिलाय नमः लंबोदराय नमः वेदाय नमः सर्वविद्भानुवे नमः विश्वक्षेनाय नमः जनार्दनाय नमः वेदाय नमः विदंगाय नमः वेदंगे नमः वेदविद्ये नमः हरिः ओम नारायणाय नमः ओम लोकादक्षाय नमः सुरादक्षाय नमः धर्मक्षाय नमः पितामहाय नमः शुक्रात्मने सपुत्राय नमः ब्रह्माय नमः विष्णुवे नमः सहस्रे नमः
વેજાય નમઃ પરમાત્મને નમઃ ઉપદ્રાય નમઃ પુનઃવર્ષે નમઃ વામનાય નમઃ વંશાય નમઃ અધુજાય નમઃ નારાયણાય નમઃ કપિલાય નમઃ વિષ્ણુવે નમઃ અતિદ્રાય નમઃ સંગ્રાય નમઃ ધૂતાત્મને નમઃ વેત્રે નમઃ યમાય નમઃ વેદાય નમઃ યોગાય નમઃ માઘવાય નમઃ અતિદ્રાય નમઃ મહામાયાય નમઃ વિષ્ણુવે નમઃ મહાબલાય નમઃ મહાવીર્યાય નમઃ મહિતપત્યે નમઃ નારાયણાય નમઃ કપિલાય નમઃ લંબોદરાય નમઃ જગદીતાય નમઃ નિવાસાય નમઃ શતાગત્યે નમઃ સુરાનંદાય નમઃ ગોવિંદાય નમઃ ગોવિંદાપત્યે નમઃ હરિ ઓમ વૈકુંઠાય નમઃ ओम विष्णुवे नमः नारायणाय नमः हिरण्यवाय नमः सुतपच्ये नमः पद्मनाभाय नमः प्रजापतये नमः मन्त्रे नमः सर्वदस्ये नमः सिंहाय नमः संधाय नमः अस्त्राय नमः दुर्जाय नमः ब्रह्माय नमः भूतात्मने नमः नारायणाय नमः ब्रह्माय नमः गुरुवे नमः गुरुतमाय नमः सत्याय नमः निष्ठाय नमः वासतपत्ये नमः आगरणीय नमः श्रीकृष्णाय नमः ब्राह्मणीय नमः श्रीमते नमः नारायणाय नमः कपिलाय नमः विष्णुवे नमः वेदात्मने नमः ब्रह्माय नमः लंबोदराय नमः नारायणाय नमः मंडलाय नमः धरणीधरणाय नमः सुखदाय नमः सुखदाय नमः विश्वभुजे नमः विद्ये नमः सतकृत्ये नमः नारायणाय नमः सत्कृताय नमः हरि ओम विष्णुवे नमः ओमाय नमः ओम नारायणाय नमः नाराय नमः शंकराय नमः विष्णाय नमः शिष्टभूताय नमः श्रद्धाय नमः श्रद्धाय नमः ब्रह्माय नमः विष्णुवे नमः नारायणाय नमः श्रद्धाय नमः श्रद्धनाय नमः ब्रह्माय नमः लंबोदराय नमः जगदीताय नमः नारायणाय नमः ब्रह्मात्मने नमः वेदे नमः सूर्याय नमः दुर्जाय नमः रुद्याय नमः ब्रह्माय नमः चंद्रावसे नमः भास्कराय नमः नारायणाय नमः लंबोदराय नमः जगदीताय नमः बुद्धाय नमः भानुवे नमः शशिबिंदुवे नमः सुरेश्वराय नमः जगतहसेत्वे नमः सत्य धर्मे नमः पराक्रमाय नमः भूतवासाय नमः ब्रह्माय नमः लंबोदराय नमः मंडलाय नमः भावनाय नमः हरि ओम यानि कानि च पापानि जन्मान्तरं कृत्यानि तानि प्रदक्षिणा पदे पदे मा भगवती 33 कोटि देवताओं प्रदक्षिणाय समर्पयामि प्रार्थना पूर्वकं नमस्कार करोमि હવે જ્યારે મને મગજ નથી નીકળી ગયું આ જવનમાં તો નાખો દી કાલે આવો જવનમાં હાલો પૂજામાં બેઠા પછી મનના બધા વિચાર છોડી ધ્યાન લગાડી મન લગાડી જ્યાં સુધી ભગવાનની પૂજા અર્ચના હાલે ત્યાં સુધી મહેમાના ભગવાનનું ધ્યાન આવે જો વાતો કરતા હોય એમાં ધ્યાન દોરવાનું નથી બરોબર વાતો કરવાનો વાત આપણે પૂજામાં ધ્યાન બરોબર ઘણી ઘણી જય હો ગમત ને કરવા માટે હસવાય તાતા પાડે